તો શહેરમાં દિવસે અને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં થઈને કુલ 60 જેટલા કોરોના એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે। કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। म्युनिसिपल કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે। આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે, જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે। આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે। એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા। આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે।